લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરાયા. નારદીપુર ગ્રામ પંચાયત દ્વારા ગૌચર જમીન પરના બેકાયદેસર બાંધકામો દૂર કરાયા. નોટિસ આપી કુલ 4 મહિના વીત્યા બાદ તોડવામાં આવ્યા. 3 કરોડથી વધુ મૂલ્યની ગૌચર જમીન સ્વચ્છ કરાઈ. નારદીપુર ગ્રામ પંચાયત દ્વારા જોગણી માતા મંદિરની પાછળના રણ વિસ્તાર તેમજ બસ સ્ટોપથી ભીમનાથ મહાદેવ મંદિર તરફ જતા સીપી રોડ એપ્રોચ રોડ પાસે ગૌચર જમીન પર કરવામાં આવેલ બિનકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. કુલ 4 મહિના પહેલા આપેલ નોટિસની મુદત પૂરી થતાં દબાણો તોડી પાડવામાં આવ્યા. આશરે 2 થી 3 વીઘા ગૌચર જમીન જેની અંદાજિત કિંમત ₹3 કરોડની છે તેને ગેરકાયદેસર કબજાથી મુક્ત કરવામાં આવી. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન નારદીપુર પોલીસ સ્ટાફ સહિત આરસી ગેલોતની તલાટીકમ મંત્રી સીએમ મુંગરા, કલોલ તાલુકા અને મામલતદારની ટીમ પણ સ્થળ પર ઉપસ્થિત રહી અને સમગ્ર કાર્યવાહી નિયમ અનુસાર પૂર્ણ કરી. સ્થાનિક પ્રજાએ પણ પંચાયતના આ પગલાંની પ્રશંસા કરી છે અને ભવિષ્યમાં આવી કાયદેસર કામગીરી ચાલુ રહે તેવી માંગણી પણ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. મારું નામ ચંદ્રિકાબેન મુંગરા છે. હું અહીંયા નારદીપુર ગામમાં તલાટી તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 1 વર્ષથી ફરજ બજાવું છું અને ગામ લોકોની એક અરજી આવેલી હતી કે ગૌચરમાં દબાણ બહુ થઈ ગયા છે. એટલે 4 મોટા એવા દબાણ હતા કે જેમાં 2-3 વીઘા જમીન હતી, બધી અંદર સમાવેશ થઈ જતી હતી. એટલે એ લોકોને 3 નોટિસ કાયદેસરની આપી અને પછી મામલતદાર ઓફિસમાં અને ટીડીઓ ઓફિસમાં તે પછી પોલીસ સ્ટેશને અને જીબીમાં બધે કાયદેસર જાણ કરી અને લીગલી જ એ લોકોને એડવાન્સ જાણ કરીને એનો સામાન લઈ લેવા માટે થઈને પ્રેરણા આપેલી છે અને શાંતિપૂર્વક આ ગૌચરની જગ્યા અમે શાંતિપૂર્વક દબાણને દૂર કરેલા છે. ધન્યવાદ. થેન્ક યુ.